પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી મુખ્ય બજારમાં તસ્કરનો આતંક જોવા મળે છે, જેમાં આ અંગે 2 સ્થળોએ ચોરીની વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે તસ્કરને ઝડપી લીધો છે. પોરબંદર શહેરમાં છેલ્લા અઠવાડિયાથી બંગડી બજાર, માણેક ચોક, નવી લાઇન અને બંગડી બજાર સહિતના વિસ્તારોમાં દુકાનોના તાળા તૂટી રહ્યા છે. તાજેતરમાં રાત્રે નવનીત ન્યૂઝ એજન્સી અને જોય એજન્સી સહિતના દુકાનોના તાળા તૂટ્યા હતા. ત્યારબાદ જોય એજન્સીમાં તો સતત બીજા દિવસે તાળા તોડી ચોરીનો પ્રયાસ થયો હતો. ઉપરાંત નજીકમાં આવેલ હિંગળાજ માતાજીના મંદિરની ઓફિસના તાળા પણ તૂટ્યા હતા. તો મંદિરના પટાંગણમાં આવેલ 2 સેલના પણ તાળા તૂટ્યા હતા, જેમાં એક સેલમાંથી 1500ની રોકડની ચોરી થઈ છે અને આ ચોરી અહીંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જેમાં એક તસ્કર સવારે 5 થી 6 વચ્ચેના ગાળામાં તાળું તોડી અંદરથી રોકડની ચોરી કરે છે. આ તમામ દુકાનોમાં એક જ મોડસ ઓપરેન્ડીથી તાળા તોડવામાં આવ્યા છે. જો કે મોટા ભાગની દુકાનોમાં તસ્કરો રોકડ રકમ ન મળતા ચોરી કર્યા વગર જ પરત ફર્યા હતા. છેલ્લા અઠવાડિયાથી મુખ્ય વેપારી બજારમાં ચોરીના સતત બનાવો બની રહ્યા છે. સ્થાનિકોએ પોલીસને જાણ પણ કરી હતી, ત્યારે હવે વિધિવત ફરિયાદ પણ નોંધાવી હતી. આથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા ચોરી કરનાર શખ્સ ચોરી કરેલ રૂપિયા સાથે ઇન્દ્રેશ્વર મંદિર પાસે ઊભો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે ત્યાં રહેલ અરવિંદ બાબુભાઈ સોલંકીને ઝડપી લીધો હતો. ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રહેતા આ શખ્સ પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 820 સાથે પકડી લઈ કીર્તિ મંદિર પોલીસને સોંપી દીધો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.